અંગદાનના સેવા યજ્ઞ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કિન બેંક થકી સ્કિન દાનનો યજ્ઞ આદરવામાં આવ્યો છે। ગઈકાલે તારીખ 13 એપ્રિલના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બીજું સ્કિન દાન થયું। 31 વર્ષીય નીતિન ગાયકવાડ મીડિયામાં કેમેરામેન તરીકે કામ કરતા હતા। નીતિન ગાયકવાડ મૂળ મહારાષ્ટ્રના હતા। તેઓ હાલ અમદાવાદ નરોડા ખાતે રહેતા હતા। નીતિન ગાયકવાડ ખાનગી મીડિયામાં કેમેરામેનનું કામ કરતા હતા। નીતિનભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેની સઘન સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીતિનભાઈ મૃત્યુ પામતા આ આઘાત વચ્ચે પણ નીતિનભાઈના પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે સ્કિન ડોનેશન કર્યું। આ સમયે હોસ્પિટલનો તમામ સ્ટાફ અને સાથે કામ કરતા મીડિયા કર્મીઓ અને પરિવારજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામે નીતિનભાઈને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ તમામ પરિવારજનો અને મીડિયા પરિવારનો આભાર વ્યક્ત કરી વધુમાં વધુ લોકોને મૃત્યુ પછી સ્કિન દાન કરવા આહવાન કર્યું હતું। એક અઠવાડિયાના ગાળામાં સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બીજું ત્વચાદાન થયું અને આ ત્વચાદાનની વાત કરીશ તો 31 વર્ષીય નીતિનભાઈ ગાયકવાડ જે નિર્ભયા ન્યૂઝમાં કેમેરામેન તરીકે કામ કરતા હતા, જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો, હેડ ઇન્જરી થઈ અને સઘન સારવાર બાદ પણ એમને બચાવી ન શકાયા। તો એમના મૃત્યુ બાદ એમના ફેમિલી મેમ્બરે ચામડીનું દાન કરવાનો નિર્ણય લીધો અને સિવિલ હોસ્પિટલમાં એમના થકી બીજું સ્કિન ડોનેશન મળ્યું। આપના માધ્યમથી સૌ સોસાયટીને હું અપીલ કરવા માંગીશ કે જેવું ચક્ષુદાન છે એ જ રીતે ત્વચાદાન પણ મૃત્યુના 6 કલાકની અંદર કરી શકાય છે અને ચામડી એવી જગ્યાએથી લેવામાં આવે છે જેના થકી શરીરનો જે કહેવાય કે દેખાવ એમાં કોઈ ડિસફિગરમેન્ટ કે ખરાબ થતું નથી। શરીરના પાછળના ભાગમાંથી અને પગની પાછળના ભાગમાંથી ચામડી લેવામાં આવે છે। ખૂબ જ મોટી માત્રામાં દાઝેલા દર્દી અને સ્કિન લોસવાળા દર્દી સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે અને જો આપ લોકોના થકી મૃત્યુ બાદ જો આપણને ચામડી ડોનેશનમાં મળશે તો આપણે એ ચામડી થકી ઘણા લોકોને જીવન બચાવવામાં ઉપયોગી થઈ શકશું। ચાલો સૌ સાથે મળી અને આની અવેરનેસ સ્પ્રેડ કરીએ કે ચામડીનું દાન મૃત્યુ પછી શક્ય છે। બ્રેન ડેડ વ્યક્તિ પણ સ્કિન ડોનેશન કરી શકે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ।